બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો। 22 વર્ષ બાદ પાકિસ્તાન સામે તેમના ઘર આંગણે ટેસ્ટ સિરીઝ જીતી। બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે ઇતિહાસ રચી દીધો છે। બાંગ્લાદેશની ટીમે 22 વર્ષ બાદ પાકિસ્તાનને ઘર આંગણે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે। બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતમાં મહેંદી હસન મિરાજ, લિટન દાસ, હસન મહમૂદ અને નાહિદ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। ટેસ્ટ સિરીઝમાં હારથી બચવા માટે પાકિસ્તાને કોઈપણ ભોગે બીજી ટેસ્ટ મેચ જીતવી જરૂરી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમે નિરાશાજનક પ્રદર્શન કરતા બીજી ટેસ્ટ મેચ પણ ગુમાવી દીધી હતી। બીજી ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો। આ પછી બીજા દિવસે પાકિસ્તાની બેટરોએ ખરાબ દેખાવ કરતા ટીમ પહેલી ઇનિંગમાં 274 રન જ બનાવી શકી હતી। જો કે પહેલી ઇનિંગ રમવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી। માત્ર 26 રનના સ્કોર પર 6 વિકેટ પડી ગઈ હતી, પરંતુ ટીમના ખેલાડી લિટન દાસે જબરજસ્ત લડત આપી 138 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 5 વિકેટ લેનાર મહેંદી હસન મિરાજે 78 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી। તેમણે બાંગ્લાદેશ ટીમનો સ્કોર 26-6 થી 262 સુધી પહોંચાડ્યો હતો। ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓનું બેટ ચાલ્યું ન હતું। ટીમના બેટર અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, શાન મસૂદ અને સઉદ શકીલ તમામ ફ્લોપ રહ્યા હતા। બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને 40, સાદમાન ઇસ્લામે 24, કેપ્ટન નઝમુલ હુસૈન સાંતોએ 38 અને મોમિનુલ હકે 34 રન બનાવ્યા હતા। સાકિબ અલ હસન 21 રન અને મુશફિકુર રહીમ 22 રન બનાવીને અણનમ રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।